રાજકોટ જિલ્લાના ઉપલેટામાં થયેલ મકાન ધરાશાયી મામલે મકાન ધરાશાયી થયામાં એક મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી હતી, ત્યારે બીજી મહિલા કાટમાળમાં દબાઈ ગઈ હતી। ઘટનાની જાણ થતાં એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી અને બચાવ કામગીરી શરૂ કરી। મકાનના કાટમાળમાં એક મહિલા દબાઈ ગઈ હતી, જે ઈજાગ્રસ્ત મહિલાને બહાર કાઢવામાં આવી હતી। કાટમાળમાં દબાઈ ગયેલ મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે। કાટમાળમાં દબાઈ જવાના કારણે મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે। ઈજાગ્રસ્ત મહિલાને હાલ સારવાર અર્થે ઉપલેટા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે। મહિલાઓ ખરીદી કરવા અર્થે નીકળી હતી બજારમાં, તે સમયે આ ઘટના બની હતી। એનડીઆરએફની ટીમ, મામલતદાર, ચીફ ઓફિસર અને પોલીસ અધિકારીઓ અને ઉપલેટા નગરપાલિકાના ફાયર વિભાગના કર્મચારીઓ અને 108 ઇમરજન્સી વાહન હાલ ઘટના સ્થળ પર પહોંચી આગળની કામગીરી હાથ ધરી છે। હું રજા ગોસ્વાણી ઇંગોરા, પૂર્વ નગર સેવક। આ મચ્છી બજારની માલિક પર દુર્ઘટના બદલ એક મકાન જૂનું હતું, કમસે કમ 70-80 વર્ષ જૂનું હોય છે, 100 વર્ષ હોય તો કહેવાય નહીં। એની માલિક પર બે બાયું દબાઈ ગઈ હતી। ગીતાબેન કાયદે સલામત છે એવું દેખાણું, અને દવાખાને પુગાડ્યા। અને મનુકાબેન છે એ ગંભીર હાલતમાં હતા, એ દવાખાને લઈ ગયા છે। શું હાલમાં છે, જીવતા છે કે મરી ગયા કઈ ખ્યાલ નથી પડતો હજી। આંબીલાનું મકાન હતું, પછી વાર આંબીલા જવા થાય। ઘટના સ્થળ ઉપર મામલતદાર સાહેબ આવી ગયા છે, એનડીઆરએફની ટીમ આવી ગઈ છે અને પોલીસ પણ આવી ગઈ છે। પબ્લિકને એક બાજુ હટાવે છે અને બધું થોડુંક બાકી છે એ પાડવાનો એ પછાડે છે। આ બાબતમાં બીજા કોઈ અન્ય ઈજાગ્રસ્ત થયા કે નહીં, બીજા કોઈને કાંઈ તકલીફ થઈ, કોઈને કાંઈ બીજું થયું નથી। બે લેડીઝ હતી। આ બાબતની રજૂઆત નગરપાલિકાને કોઈ દ્વારા નગરપાલિકાને રજૂઆત કરેલ અનિશભાઈ ચણા હતા, એને ફોન કર્યો હતો। મેં પોલીસ સ્ટેશને ફોન કર્યો હતો। નગરપાલિકાની ટીમ આવી હતી? નગરપાલિકાની ટીમ આવી ગઈ છે।